હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ્સ. તો થઈ ગઈ છું હું આજે રેડી. મારે ટ્વિશાને ક્રિકેટ એકેડમીથી પિક કરવાની છે. ત્યાંથી હું એને ઘરે લઈને આવીશ અને પછી ટ્વિશાબેનને જવાનું છે બર્થડે પાર્ટીમાં. સો આજે હું એને થોડીક હાફ એન અવર વહેલી લેવા જાઉં છું. તો ચલો હું એને લઈ આવું, પછી હું તમને પાછી મળું. સો ગાઈઝ, મારે સેવ લેવાની હતી તો એ લઈ લીધી છે અને પાવને દૂધ પણ લઈ લીધું. ગાઈઝ, ટ્વિશુબેન જાય છે બર્થડે પાર્ટીમાં રેડી થઈને. જે બેટા બાય. તો ગાઈઝ, ટ્વિશા તો જતી રહી છે બર્થડે પાર્ટીમાં અને હું આ બધું લેવા ગઈ હતી. પાઉં છે, દૂધ, ગોલ્ડ દૂધ દહીં મેળવવા માટે અને સેવ. જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે શું છે ડિનરમાં. યસ, આજે ડિનરમાં છે પાઉંભાજી. એકચ્યુઅલી મારો કોઈ જ પ્લાન નહોતો પાઉંભાજીનો, પણ મારી ફ્રેન્ડ છે એ મને ભાજી આપી ગઈ છે. સો મેં કીધું સારું લો, આજે ટ્વિશા પણ બર્થડે પાર્ટીમાં છે તો ત્યાં જમવાની છે. હું ને ચેતન જ હતા અને ભાજી મારી ફ્રેન્ડે આપી દીધી છે. તો મેં બસ પાઉં લઈ લીધા છે. તો હવે ખાલી મારે એક દૂધ મેળવવાનું છે, તો એના માટે હું દૂધ ગરમ કરી લઈશ. તો જુઓ ગાઈસ, દૂધ છે ગરમ થઈ ગયું છે. બસ હવે આ થોડુંક નવસેકું જેવું થઈ જાય એટલે હું આમાં દહીં નાખી દઈશ. જુઓ ગાઈસ, અને એની ફ્રેન્ડ ત્રણેય જણા બીજી એની ફ્રેન્ડની વેઇટ કરી રહ્યા છે. એકચ્યુઅલી બર્થડે પાર્ટી છે બીજી જગ્યાએ લાપીનોસ પિઝામાં છે, એટલે જેની બર્થડે પાર્ટી છે એકચ્યુઅલી ફ્રેન્ડ અમારા ફ્લેટમાં જ રહી છે, તો આ બધા એમની જ ગાડીમાં જવાના છે. તો ગાઈઝ, મેં કપડાં ફોલ્ડ કરીને મૂકી દીધા છે અને હવે હું જાઉં છું કિચનમાં બ્રેડ શેકવા માટે. આઈ થિંક હવે ચેતનનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ચેતન આવતા જ હશે. આજે એકચ્યુઅલી એમને થોડું લેટ થઈ ગયું. એ એમના ફ્રેન્ડને મળવા જવાના હતા, એટલે એમને ફ્રેન્ડને મળીને આવશે. તો હવે આપણે પાઉં શેકી લઈએ પાઉંભાજી માટે. ગાઈઝ, હું બતાવી દઉં કે હું પાઉં બ્રેડ એવું નથી ખાતી. મેં મેંદો છોડી દીધો છે. મોસ્ટલી જ્યાં સુધી હું ન ખાઈ શકું ત્યાં સુધી હું નથી ખાતી. બહુ એવું થાય ઈચ્છા કે એક્સ્ટ્રીમ લેવલે કે ના ભાઈ હવે તો કંઈક સેન્ડવિચ કે કંઈક ખાવાની ઈચ્છા હોય કે ખાઈ જ લઈએ, ત્યારે જ મે બી હું ખાઈ લઉં, બાકી હું નથી ખાતી. અને બ્રેડ આવે છે કે આટા પાઉં બન આવે છે, એ પણ હું યુઝ નહીં કરતી. મને એવું લાગે છે કે એ પ્રોપર આટાથી બનેલું નહીં હોતું. પણ આઈ થિંક મને એક બે મારા ફ્રેન્ડે કીધું છે કે ઝેપ્ટોમાંથી કંઈક ફેક્ટરી સમથિંગ ઝીરો ફેક્ટરી એવું કંઈક નામ છે, નામ તો ભૂલી ગઈ છું, આટાથી જ બનાવે છે એ લોકો. બટ મેં હજી લગીન ટ્રાય મેં નથી કર્યું. મગાવેલું છે એકવાર, જ્યારે મેં ટ્વિશાનો બર્થડે હતો ત્યારે ઘરે મેં બર્ગર મગાવેલું હતું. ત્યારે મેં એ વાળા બર્ગર મગાવ્યા હતા, બટ ના, મેં ટેસ્ટ નથી કર્યા, કોઈ દી ટ્રાય નથી કર્યા. તો હવે ઇન ફ્યુચર હવે ક્યારે પણ હવે મન થશે બ્રેડની કે રેવિંગ થશે ત્યારે આપણે ખાઈશું. બાકી તો અત્યારે હું ખાલી ભાજી અને એમાં ડુંગળી ભભરાઈને ખાઈશ. અને અમારા જે નેબર છે કિંજલબેન, એ મારા માટે આપી ગયા છે ઢોકળા, તો હું થોડા ઢોકળા ખાઈશ. તો બસ આજનું અમારું આ જ ડિનર છે. તો ચલો હું પાવ શેકી લઉં. લાઈટ બંધ કરી દઈએ. ગાઈસ, ચલો ગેસ ચાલુ કરી દઈએ. જો હું આ પાઉં લાવી હતી. હું જ્યારે શોપમાં જાઉં ને તો એક ટેકનિક કહું છું કે સૌથી પોચા પાઉં કયા હોય. અમુક લોકોને ખબર પણ હશે, પણ આ તો હું કેવી રીતને લાવું છું એ હું તમને કહું છું. કે હું આ જ્યારે પાઉં લેવા ગઈ હતી સુપર માર્કેટમાં, ત્યાં આવી રીતના આખા થપ્પા પડ્યા હતા પાઉંના. તો એમાં સૌથી જે સેકન્ડ લાસ્ટ છે એ વાળું મેં આમ બહાર ખેંચ્યું અને એને પ્રેસ કરીને જોયું તો એકદમ જો કેટલું સોફ્ટ છે. જો આ લોકોની સ્ટ્રેટેજી હોય કે જે પડતર હોય, જે આમ જેની એક્સપાયરી ડેટ વહેલી આવતી હોય એ સૌથી ઉપર રાખે અને જે ફ્રેશ માલ હોય એ સૌથી નીચે રાખે. એટલે હું હંમેશા નીચેથી જ પાઉં લઉં, એટલે એકદમ ફ્રેશ આવે. તમે પણ ટ્રાય કરજો અને ખબર પણ હશે અમુકને.
આ તો ઇન કેસ કોઈને ન ખબર હોય તો ચલો તો આપણે હવે પાઉં શેકી લઈએ. જો મેં પાઉં શેકવા રાખી દીધા છે. પ્લેટ કાઢી દઉં. બાકી તો ગરમ ગરમ રહી. ચેતન માટે 6 તો ઇનફ છે એટલે આપણે રાખી દઈએ. બીજે દિવસે સવારે બ્રેડ બટર તરીકે પણ આપણે એને યુઝ કરી શકીએ ચા જોડે ખાવા. એકચ્યુઅલી ભાજી મને એકલી ભાવે બટ હા નામ આવે બ્રેડ બટરનું ત્યારે મારું થોડું પેલું મને બ્રેડ બટર બહુ ભાવે. હું જ્યાં પણ અમે લોકો જઈએ ને હોટેલમાં રોકાણા હોય કે તો મને બીજું કંઈ પણ ન હોય ને તો મને બ્રેડ બટર તો ભાવે તો હું એ તો ખાઈ જ લઉં એમ. એ તો એવી વસ્તુ છે કે આમ ઘરે પણ એમ ક્રેવિંગ થઈ જાય બ્રેડ બટર. શેકેલી બ્રેડ પણ નહીં, કાચી જે સેન્ડવિચ બ્રેડ આવે જેની પેલી કિનારી કાપેલી હોય એ વાળીને એમાં મેલ્ટેડ આપણે બટર લગાડી દઈએ તો એટલું મસ્ત મજા આવે ને એને જે ચા જોડે ખાવાની બહુ મજા આવે. તો એક મારો એ માઇનસ પોઈન્ટ છે, એ મને બહુ ભાવે. ત્યારે મને સારું ખાવાનું મન થઈ જાય બ્રેડ. અત્યારે નથી થતું, અત્યારે પાઉં જોઈને મને જરાય ક્રેવિંગ નથી થતી. ચલો એટલું તો સારું છે. ચલો આપણા પાઉં શેકાઈ ગયા છે. હવે ચેતન આવતા જશે. આજનું ડિનર ચૂટકીમાં જ થઈ ગયું. ગાઈઝ હું તમને સ્ટોર રૂમમાં મારી એક વસ્તુ બતાવું. જો મારા તમને ડબ્બા જો સ્ટીલના ટ્રાન્સપરન્ટ છે. કંઈ પણ વસ્તુ શું કહેવાય ડબ્બો ઉપરથી ખોલીને ન જોવો પડે એટલા માટે મેં આવા ડબ્બા લીધા છે કે નીચેથી જ દેખાઈ જાય ડબ્બા. આ વાળા પણ ટ્રાન્સપરન્ટ છે પણ એમાં ઉપરથી દેખાય છે. પણ 3 છે એટલે મને ખબર છે કે 3 ડબ્બામાં શું રાખેલું છે. અને આ વાળા ડબ્બા પણ એમ જ છે, ઉપરથી ટ્રાન્સપરન્ટ છે. સો ઉપરવાળા ડબ્બા નોર્મલ છે. આ છે મારો ટ્રાયપોડ સ્ટેન્ડ. મેં હજુ રિસન્ટલી જ બાય કર્યો છે. એક મિનિટ લાઇટ કરી દઉં. જો આ વાળો જે ટ્રાયપોડ સ્ટેન્ડ છે આ વાળો એ મેં રિસન્ટલી જ બાય કર્યો છે. આઈ થિંક 10 દિવસ થયા હશે. સ્પેશિયલી વ્લોગિંગ માટે કે જ્યાં સુધી આ ન હોય ને ત્યાં સુધી મારે કુકિંગ હું કરતી હોઉં ત્યારે મારાથી વ્લોગ નહીં બનતો. આની પહેલાં પણ મેં એક વ્લોગ બનાવ્યા છે ત્યારે મને બહુ ઇશ્યુ થતા હતા કુકિંગ વખતે કે એક હાથમાં ચમચો ને એક હાથમાં મોબાઈલ. તો એ મારા માટે પોસિબલ નહોતું એટલે મેં આ ટ્રાયપોડ સ્ટેન્ડ ફાઇનલી લઈ જ લીધો છે. જુઓ તો આ વાળો છે એ મેગ્નેટિક ટ્રાયપોડ છે. તો બતાવું તમને. જો આમાં આ વાળું મેગ્નેટ છે. પણ મોબાઈલ સેલ્ફી સ્ટિકની જેમ પણ તમે આને માઉન્ટ કરી શકો અને ગમે ત્યાં કેરી પણ કરી શકો. આને આખું બંધ પણ થઈ જાય છે. જો આજનું આ મારું ડિનર છે. ભાજી, પાઉં, ઢોકળા તો આટલા જ બચ્ચે ખાઈ ગયા ચેતન. ડુંગળી અને છાશ. તો ચલો જમવા. ટાઈમ આવી ગયો છે આ બોક્સને અનબોક્સ કરવાનો. શું કેવું ચેતન? યસ, આપણે છે ને આ જે બોક્સમાં કેરીઓ છે એને આ રીતના પછી ગોઠવી દઈએ જેથી કરીને બગડે નહીં. જો થોડી થોડી તો ગરમી વધારે છે ને એટલા માટે 2 દિવસ જો વધારે રહેવા દીધી હોત તો બગડી જતી. ફળ નાનું નહીં, ફળ તો મોટું છે ને. કીધું તું કે નાનું ફળ આવશે પણ જુઓ તમે કેરીઓ બધી અલગ અલગ આ રીતના ગોઠવી દેવાની જેથી કરીને કેરી બગડે નહીં અને સરસ રીતે પાકે. પેલી સાઈડની જૂની છે એ બધી હવે પાકી જ ગઈ છે. કાલ મારે બધી ફ્રીજમાં મૂકી દેવી છે. પંખો કરને. લે એ બાજુ થોડી મૂકતું ઉભી. લાવ થોડી મહેનત કર.
આઈ વિલ હેલ્પ યુ. લે લો એની સાઈડ કેમ કરો લાવ. બાજુ મૂકો. ત્યાં હું ક્યાંથી મૂકું? ઉભા રહો. લાવ દે દો. અરે ગીર ગઈ રે બાબા. આ છાપા ઉડે નહીં ને એટલે મેં પંખો બંધ રાખ્યો હતો. જો આવા આવી કેવી થઈ ગઈ એ સૌથી નીચેની છે એટલે. તો ગાઈસ હજી છે હજુ એક છે. બાકી રહી ખાલી. તો આપણો નવો સ્ટોક આવી ગયો છે. આ કેસર. મેંગો ફેમસ ઓફ તલાલા ગીર. તાલાલા ગીરની કેરી છે. જો પાછો નવો સ્ટોક આપણો આવી ગયો છે. હવે આપણે અહીંયા લાઇટ પંખા બંધ કરી દઈએ. પંખો હવા ન લાગે એટલે આ પાકી જાય. અને ઢાંકવાની જરૂર નથી ગાઈસ. ગરમી જેટલી છે જાતે જ પાકી જશે. ચલો તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું નીચે અને આ મારી બે ફ્રેન્ડ છે. આનું નામ છે પ્રિયંકા, આનું નામ છે નિકી. તો અત્યારે અમે શું કરી રહ્યા છીએ? લેડીઝ ગોસિપ. જે આપણે એના વિના તો ચાલે જ નહીં. રોજ એક ટાઈમ તો મળવું જ પડે ગોસિપ માટે, હે ને? તો જ ફ્રેન્ડશિપ લાંબી ટકે. હા એકચ્યુઅલી અમારું ગ્રુપ બહુ લાંબુ છે પણ અત્યારના બહુ બધા મે મહિનો છે એટલે બધા લોકો ગયા છે વેકેશન કરવા. એટલે અમે અત્યારે 3 જણા જ બેઠા છે. સો આપણે નવા નવા બીજા ફ્રેન્ડ જેમ જોઈન થાય એમ એને મળતા રહીશું અને વિડીયોમાં હું બતાવતી રહીશ. તો ગાઈઝ અત્યારે અમે વાત કરી રહ્યા હતા ચેટ જીપીટીની. તો ચેટ જીપીટીને લીધે લાઈફ કેટલી ઇઝી બની ગઈ છે એના વિશે અમે ડિસ્કસ કરી રહ્યા હતા. તો અમારી ફ્રેન્ડ છે એના સનનો બર્થડે આવે છે 9 તારીખે. તો એને જો કાર્ડ બનાવ્યું છે. મેં ચેટ જીપીટીમાં લખ્યું હતું કે જેમ કે મારા સનની 4th બર્થડે છે હા. તો 4 year old બર્થડે કાર્ડ વિથ ડાયનોસર થીમ એવી રીતે. ઓકે. તો મને આ રીતે એને ડાયનોસરનો થીમ વાળો કાર્ડ બનાવી આપ્યો. પછી એમાં મેં મારી ડિટેલ્સ એડ કરી દીધી કે ડેટ, ટાઈમ, વેન્યુ અને ડ્રેસ કોડ જે છે. એટલે એ રીતે ઓકે. ઇઝીલી એટલો સરસ એને કાર્ડ બનાવી આપ્યો છે. હા તો જ્યારે પણ કંઈ પણ કાર્ડ, ઇન્વિટેશન કાર્ડ કંઈ પણ બનાવવું હોય તો આવી રીતના તમે બનાવી શકો. આઈ થિંક મેં એકવાર જ્યારે ચૈત્રી નવરાત્રિ હતી ત્યારે મેં પૂજન રાખ્યું હતું એનું ઇન્વિટેશન કાર્ડ પણ મેં ચેટ જીપીટીમાંથી બનાવ્યું હતું. તો સો ગાઈઝ મેં ચેન્જ કરી લીધું છે. હું ઘરે આવી ગઈ છું. બસ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું આ બ્લોગને અત્યારે જ એડ કરું છું. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારું ફેસબુક ચેનલ પણ છે, એનું નામ છે શ્વેતા રાવલ બ્લોગ્સ. અને મારું ઇન્સ્ટા આઈડી છે I_M_Shweta Rawal. એને પણ ફોલો કરી દેજો. ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય.